તો આ તરફ સુરતના બારડોલીમાં પણ 12 મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। વરસાદી પાણી ભરાઈ જવાથી અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે। ભારે વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। તો સુરત જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। બારડોલી, માંડવી, મહુવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના પગલે ગોરધા ડેમ પણ ઓવરફ્લો થયો છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે। સાલૈયા, ગોરસંબા, કરવલી અને અમલસાડીમાં વરસાદ વરસ્યો છે। ખાસ કરીને એલર્ટ પણ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા। ગોરધા ડેમમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। હવામાન ખાતાએ જે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં એલર્ટ કર્યું છે તે પ્રમાણે સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। અત્યારે આપણે પહોંચ્યા છે માંડવીના ગોરધા ડેમ ખાતે રમણીય દ્રશ્યો જોઈ શકો છો। ડેમ સિઝનના પ્રથમ વખત જ છલકાયો છે। જે રીતે દ્રશ્યોમાં આપને દેખાઈ રહ્યો છે, પાણીનો પ્રવાહ જે રીતે વધી રહ્યો છે, ઉપરવાસમાં વરસાદ જે પ્રમાણે વરસ્યો છે, જેને લઈને ડેમ સિઝનમાં પહેલી વખત ઓવરફ્લો થયો છે। માછીમારો, સ્થાનિક માછીમારો માછી મારી રહ્યા છે। આ ડેમને સંલગ્ન આવેલા 5 થી વધુ ગામો ને આ પાણી સીધું ખેતી માટે લાભદાયક અને પશુપાલકો માટે લાભદાયક થવાનું છે। તો બીજી તરફ અત્યારે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ પણ કરવામાં આવ્યા છે। વરસાદને લઈને જે રીતે સુરત જિલ્લાની ખાસ કરીને વાત કરીએ તો વહેલી સવારથી બારડોલી તેમજ માંડવી, મહુવા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સિઝનનો પ્રથમ વરસાદમાં જ જે રીતે મધર છલકાયો હતો, તે જ રીતે આજે પ્રથમ સિઝનમાં જ ગોરધા ડેમ પણ છલકાયો છે અને દ્રશ્યોમાં આપ જોઈ શકો છો ડેમ બંને કાંઠે વહી રહ્યો છે। સ્થાનિક લોકો, જે અહીંના સ્થાનિક લોકો છે, તે પણ ડેમનો નજારો નિહાળવા અહીં ઉપસ્થિત રહ્યા છે। બીજી તરફ વરસાદ હજી પણ સતત ચાલુ રહ્યો છે। વરસાદ વરસવાના કારણે હજી પણ જે રીતે વરસાદ વરસે છે, જેને લઈને સ્થિતિ હાલ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। જિગ્નેશ મહેતા, TV9, માંડવી।